આ હવે દીવો હળગાવી રહ્યા છે. પારસ કે હું પણ વાળી નાખું એટલે તે પણ વાળવા લાગ્યો છે. એટલે એકઠા કરી લીધા તમે જો ઘરે લઈ જશે હવે આ જેતપુર લઈ જાય છે. હાલો 2-3 ફોટો પાડી લે. તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આપણે છે અત્યારે ગામડાનું ડે 2 આપણે આવી ગયા હતા બીજો દિવસે અને કાલે આપણે ચપ્પલ લીધા રિક્ષા ગયા હતા ઘડીક વાડીએ ગયા હતા એમ કરીને કાલનો દી કાઢ્યો તો આજનો દી કેવો જાય છે કોને ખબર. આપણે જોડાઈ રહીજો આપણા નવા બ્લોગમાં. તો દોસ્તો જો અત્યારે આપણા ભાભી બનાવશે બટેટાની વેફર. આવી બની જો હજી આને શેકીને ખાવાની તળીને ખાવાની. કારણ કે જો ડાયરો ચાલુ જા અહીંયાની સોરી ભૂજ જેવી. જય શ્રી રામ. ઢીંડીક 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 ખાવા મળતો એ ખાતો ખાતો. જય શ્રી રામ. ખા તો દોસ્તો અત્યારે અહીંયા જો 2025 નું મોડલ બેઠું છે. લાઈટ ચાલુ લાગે. લાઈટ ચાલુ તો 2025 નું મોડલ ભાઈ દેખો 2025 મોડલ આ કરે સમજો. એ હવે અમે મારા ભાભીના ઘરમાં જૂની યાદોની ગપચપ કરવા લાગ્યા. જૂની યાદો અમે વિચારવા લાગ્યા. પહેલાના બધું વસ્તુ બોલવા લાગ્યા. જો બધા વાતો કરે છે. જૂનાની યાદો અત્યારે વાતો કરી એટલે અમને મજા આવ્યા રાખે. તો દોસ્તો અત્યારે આપણે જઈએ છીએ મઢે. અમારા પુલ છે 2-3 દિવસ આવ્યો છે. 2 દિવસ થઈ ગયા જવાના તો ગયો નતો. કાલ જવાનો હતો મઢે પછી કાલ ન ગયો નવરો નહોતો થયો તો અત્યારે જઈશું હું ભમો અને સીનો મઢે. તો દોસ્તો આપણે રસ્તે જવાના હતા તો આ કે ક્યાંય શોર્ટકટ છે 5 ધડામાંથી જાય એવો તો અહીંથી જ આવી છીએ. જો પડા હો અહીંયા કણે અમે બધા આવતા હતા 2 નંબર કરવા. અને જો એક આ કૂવો છે મોટો અને જો આ ઉપર એક બોવડી હતી ક્યાં જોઈ રહી એ મોટી જબરી બોવડી છે બોર આવે એમાં. જો આ કૂવો દોસ્તો આ બધું એમાં બહુ રખડ્યા એટલામાં નાના હતા ને તા ખેતરની અંદર જ રખડતા બીજે ક્યાં જતા નહોતા. એટલામાં એટલા બધા રમતા ક્રિકેટ રમી ગમે કેવું નાના હતા ને લગભગ આની જોડ હતા ત્યારે રમતા જ બધા બહુ રમવાની ભારે મજા આવતી હોય દેશી. અહીંયા જતા પછી રામાપીરના મઢે મંદિરે જતા એમાં બધે બહુ રમ્યા છે દોસ્તો. અત્યારે અમે ચડી ગયા છીએ તો ક્યારેક રખડવાનું થાય. હવે દોસ્તાની બધા નથી રમતા પહેલાં બહુ રમતા હતા. અહીં કર આવું ને એટલે યાદી આવી જાય બધી તાજી થઈ જાય. આ બધું છે ને બધું આટલામાં તમે જો ખાલી દોડીને રખડતા અને એક દીમાં છે ને 15 વાર મઢે જઈને આવતા હતા. જ્યારે અમારે મઢનું કામ ચાલુ હતું ને 15 વાર મઢે જઈને આવી ગયા. તમારે હાલીને જાય ને રોજ હાલીને આવી દોડી જાય. અહીંથી બધા રોડે બધા ગાડી લઈને જાય ને પેલા અમે અહીંથી દોડીને પોગી હોત ને જતા શોર્ટકટમાંથી. દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા આપણા મઢે. જો આ પટ્ટી અમારા મધની જગ્યા છે ને આ અમારો મઠ છે. જો ઉપર આંબલી જો આંબલી કે મસ્ત દેખાય. જો અત્યારે આમાં પ્લાસ્ટર મારી દીધું છે અંદર જાળી મારો નીચે. માલ એવું છે તો આ પારસભાઈ માતાજીના મઢે પગે લાગવા આવી ગયા છે. તમે જોઈ જાઓ. તમને પગે લાગી લીધું છે. હવે ત્યાં આ રખા દાદા
આ કાનવા દાદા, આ ત્રિશુલ. જ્યારે આ ત્રિશુલ બનાવવા ગયા ત્યારે હું પણ સાથે ગયો હતો. ત્રિશુલ હું જ બનાવવા ગયો હતો. ના પૈસા લાગી રહ્યા છે. હવે ત્યાં આ બાજુ પણ પૈસા લાગવા આવશે. આ હવે દીવો હળગાવી રહ્યા છે. પારસભાઈએ હવે દીવો હળગાવી નાખ્યો છે અને તે પૈયે લાગશે. પૈયે લાગો પારસભાઈ. ને હું પણ સાથે સાથે હમણાં પૈયે લાગી લઈશ. તો દોસ્તો અત્યારે આપણે મઢે આવી ગયા. મઢે સિનાને કહી દીધું બધું વાળી લેવાનું. આખો મઢ વાળી નાખી પછી જાવી ઘરે. ઘરે નહીં પેલા પછી ઉપર જઈશું આંબલી ઉપર. અત્યારે કાતરા આવી છે ને પછી આંબલી ઉપર જઈશું. આ પાછળથી વાળતો હોય સીના ટોલ કે પાછળથી વાળ નહીં આપણે બધું આવી જઈએ કારા. પામા તું વાળવા માંડજે. હવે સાહિલભાઈ વાળીને ઠાકી ગયા છે એટલે હવે પારસભાઈ વાળવા મળ્યા છે. જોવો તમે પારસ કે હું પણ વાળી નાખું એટલે તે પણ વાળવા લાગ્યો છે. અને મેં થોડાક ફોટા પાડી નાખ્યા છે. તમે મારી આઈડીમાં જઈજો ઇન્સ્ટાગ્રામમાં યુવરાજ લખશો એટલે વ્હાઇટ કલરનું શર્ટ પહેર્યું છે અને મારી આઈડી આવી જશે. તમે જોઈ શકો. હવે પારસભાઈ આખો મઢ વાળી નાખ્યો છે અને તે છેલ્લે છેલ્લે આ વાળી રહ્યા. પારસ તારે કેમ એવી સ્ટાઇલ છે વાંહે બાયું હોય ને એક હાથ પાછળ રાખવાની? પલ્લા ઢગલો હરખો કે ઢગલો? દોસ્તો અત્યારે અમે જઈએ છીએ ધાબા ઉપર ને નીચે સાઈલ આવે છે અને ઉપરથી પારસ ચડી ગયો છે. વંડી ઉપર ચડી ગયો. અત્યારે આપણે આખો મઢ વાળી નાખ્યો. ઉપર ચડું તો તમે લાઈક કરતા જજો. ઉપરનો નજારો તમે ધાબા પરનો જોવો. ધાબા પર કેટલો કચરો પડ્યો છે અને કાચરા પણ સારા. તો દોસ્તો જો પારસે ધાબા પર આવીને એક સારી બંબુડી લઈને કાચરા પાડવાનું મોટા મોટા કાચરા વીણી લેશે અને તે જોવો તમે સારો કાચરો હોય ને એ જ લેશે, નાના નહીં લે. હું તમને ઝૂમ કરીને બતાવું કયો કાચરો લેશે. જોવો તમે આ કાચરા જો મોટા મોટા લેશે ને મોટા મોટા. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા ધાબા ઉપર ને જો ઉપર છે કેટલા કાતરા લાગેલા. આમ ભમો જો બાંબુડી લઈને વિયો ગયો કાતરા પાડવા. જો કેટલા છે હરખા પાડે હેઠો કચરો ન કરવો જોઈએ તાજો નહીં આમ બી કે ઉપર ચડમાં. તો દોસ્તો અત્યારે ભમો પાડે છે કાતરા. હું હમણાં પાડતો હતો. કાતરા છે બહુ જાદે હો દોસ્તો. ભમા મોટા મોટા હોય ને જ પાડી દે, નાના ન પાડતો. મોટા મોટા ખાવા મજા આવશે. देखो भाई यहाँ एक बमरू लगा दी है. सिनाले तू वीडियो बने बोलतो जाइए. देखो भूमा भाई ये कचरा पाड़ रहे हैं. पारस भाई भी कचरा पाड़ रहे हैं और पारस भाई ने कचरा पाड़ना शुरू कर दिया है. देखो ये कचरा पाड़ रहे हैं और भूमा भाई कचरा पाड़ रहे हैं. भूमा भाई ऊपर से कचरा पाड़े हैं. देखो ये आंवली है हमारी और भूमा भाई यहाँ है और पारस भाई यहाँ कचरा पाड़ रहे हैं. તો દોસ્તો જો કેવડો કાતરો પાડ્યો ત્યારે આ બંબુડીએ કરી સીધું મોબાઈલ રાખ આંબુ રાખમાં ચોરો ભાઈ ડાન્સ કરે બંધ કરજો. તો હવે આ પારસભાઈએ બે બંબુડીને એક સાથે જોડી અને કેવડી મોટી બંબુડી બનાવી. તમે જો પલ્લા હાથમાં નહીં રે રવા દે તો ઉછી કરી જો પડી.
એટલે એ નો હાલે રવા દો તો આ ભાઈ આ બળ હોય એટલું બળ કરે ને તો ફિટ કરે જો દોસ્તો ફાઇનલી થઈ ગયા આપણી બંબુડી. ફાઇનલી દોસ્તો પારસભાઈ બંબુડી પાસે કાઢી નાખી છે તમે જો બસ આ દાંત કાઢે સાહેબભાઈ પાસે બંબુડી લાવ્યા છે તમે જો વંડી ઉપર ચડે છે પારસ તો દોસ્તો અત્યારે આપણે જઈએ હેઠે પાછા જઈને 2-3 ફોટા પાડવાના છે થંબનેલ બનાવવા હાટું. આજનું આપણું થંબનેલ બનવાનું છે માઢ ઉપર. દોસ્તો અહીંથી હાલવામાં બીક લાગે છે. કમો ઠકોડો મારે ક્યાં મારે હાલે કા નહીં કરું હાલે. માધ્યો પારસ ઠેકડો અમે લાગશે નહીં નહીં લાગે માધ્ય ઠેકડો તે પડે. હવે અમે હેઠા ઉતરી ગયા કાચરા ગોતીને વીણીને ગીસા ભરીને ઘરે રાખ્યું ઘરે બેઠા બેઠા કાચું કે આંબળ પાણી બનાવ્યું એકઠા કરી લીધા છે તમે જો ઘરે લઈ જશે હવે આ જેતપુર જેતપુર લઈ જાય છે એમ લઈ જવા. હાલો 2-3 ફોટા પાડી લઈએ. આપણે ઘરે જતા હતા ને તો આપને દેખાઈ ગયો આપણો રાવણો ભૂલી ગયો હતો કે રાવણો હતો. રાવણામાં અત્યારે છે પાકી ગયા જાંબુડા છે જો હેઠે પડી હોતી ગયા છે કાળા કાળા. તો અત્યારે ભમો જાય છે ઉપર ચડે છે પાડવા હાટું પછી તોડ દોસ્તો અત્યારે ઘણા પાણી ટાંકી લઈને આ બધે પાણી નાખો છે. જાંબુડામાં તો ગમે ત્યારે પાણી જતું જ હતું પણ આ લીમડો જો દેખાય ને આસો પાલો એ સુકાઈ ગયો છે તો અત્યારે એમાં ચીનો નાખે છે પાણી અને ભમો ઉપર ચડીને પાડે છે જાંબુડા. એકલો એકલો ન ખાતો ધ્યાન રાખી જાય દીજે એમ નહીં ત્યાં. ભમો હેઠો ઉતરી ગયો જો એમને કેવા રાવણા લાયા જો મીઠા મીઠા રસીલા કેટલા 2 ગીચા ભર્યા અહીંયા ભર્યું છે અહીંયા ભર્યું છે અહીંયા ભર્યું છે હાથમાં છે કેટલા પાડી લીધા ઉપર. હવે આપણે છે ને 6 દી 5 દી પાછા જે વાર આવી જાય એટલે પાછા પાકી ગયા એટલે પાછા પાડી લેવાના બરોબર ને ભમા બરોબર એમાં કાંઈ ન ઘટે બીજા ઉપર ઉપર હતા થોડાક પણ ઉપર તું બહુ ચડી ન એક આ જાંબુડું આવે બટાકણો એટલે માથે બહુ ન ચડાય. તો દોસ્તો હાલો અત્યારે આપણે જવી ઘરે. દોસ્તો આપણે આવી ગયા ઘરે અને જો બધા ખાય છે જાંબુડા. બોલા જા તીનો ઉપર મોટા હવે પારસ ખાવાનો છે ચોખા તેની હાટું ભાડો બની નાખ્યું છે ને તે છોકરા સાથે બાસતો હતો હતા લગીન આ પારસ ખાવા આવતો રે આ તો દોસ્તો આપણે ખાઈ લઈ મોટા બનાય ચોખા તેને તો પેલું બધું બનાવી નાખ્યું છે ચોખા એ બની ગયો. હાલે ભાઈ જો આને અત્યારે ફોન હટવા રોવે છે જો. તો દોસ્તો જલ્દી ભાગો કા કર્યું છે ભમાએ ભાગો 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 એ આમ કરું એ શું કા એટલે એ નતું કરવાનું એ શું ગાંડે હોય જંજરા જંજરા. તો દોસ્તો અમે જાવી છીએ વાડીએ કુવામાં નાવા દેશી સ્વિમિંગ પૂલ ને હું ને પારસ બે જાવી છીએ કુવામાં નાવા. તો દોસ્તો અત્યારે આપણે જઈએ છીએ વાડીએ નવા બે વાળા શેમ્પુ બે વાળા શેમ્પુ લાય
રૂપિયાવાળો શેમ્પુ શેમ્પુ નથી લેવું, આપણે રૂપિયાની ફેફસી લઈ લેવી. આવા બનાવે એમ ને પોકાર નાખ્યો. હાલે હા કે કેટલા તારા 8 કહેવાય ને. આ 50 કે સબસ્ક્રાઈબર થવાના છે 2027 નવલા કેક બેક તો ખવડાવ્યો ને દોસ્તો. આને 8K ફોલોવર છે ઇન્સ્ટાગ્રામમાં. રોજ લાવી મૂકે છે ને. કાલ તો એનો બર્થડે હતો ને કેક તો ખવડાવ્યો ને. હા એ તારો બર્થડે હતો. મેં Birthday સ્ટોરી હતો, એક જોઈ ડબ્બો મેં free. મૂકી હતી સ્ટોરી. કેવડો ગાડી ઉપર તમને કેક બતાય ફોટા બતાય. આમાં હેસી બતાય. એમાં નથી કઈ ઘટતું નથી. નવો ફોન લીધો જો ભાઈ. કેદુનો છે OnePlus. કેદુનો હું ફ્રીજ નવું લીધું છે કાંઈ. નવલા તારી જગ કાઢે. ઇન્સ્ટાગ્રામ નામ કેવું છે? ક્યુટ કાનુડો. Five star કાનુડો. હા 5 સ્ટાર કાનુડો. થોડું ઊંધું બોલાઈ ગયું. ગાડી નાવા જાવ શું દેખાય? આ નવલા તો ન્યા પાયા જાવ તેને લઈ છે. લીધા શેમ્પુ મફત ના મફતમાં. એટલે ઉપર આવે બે છે એક નથી. 1 રૂપિયા. તો દોસ્તો આપણે શેમ્પુ લઈ લીધા ને અત્યારે જ આવી છીએ વાડીએ નાવા. જા ભમા પાસે પડ્યા છે હોકાઈ ખાવા શેમ્પુ. ક્યાં? શેમ્પુ ગીસામાં. તો દોસ્તો અત્યારે આપણે જાવી છીએ વાડીએ કુએ નાવા. મારે કાકી છે જ તે ત્યાં વાડીએ પાણી વાળે છે. હા આપણે કુવામાં નથી. નાવાની મજા આવે કેદી આવજો અમારી વાડીએ નાવા. તો દોસ્તો અમારી વાડીએ જવાની સફર ચાલુ થઈ ગઈ છે. હાલે ને ઠેઠ લાગીને તમને વિડીયો દેખાડીશ. હાલો દોસ્તો, હવે અમે પહોંચી ગયા છે વાડીએ. વાડી ઝૂંપડીથી થોડાક ચટા સેવી અને હવે અમે નાવા દાવાના સેવી. પારસભાઈ જો આગળ આગળ હાલ્યા જાય છે. તડકો એવો પડે છે. 3 વાગી ગયા છે, 3:30. અડધી કલાક તો નાવાનું જ છે. 5-6 વાગ્યા લગી તો તડકો પડે જ છે. તો ચાલો તમને કુએ જઈને બતાવશું. તો દોસ્તો અમે આવી ગયા છે અત્યારે વાડીએ. અને મારા કાકી જો બપોરના 3 વાગ્યા નીંદે છે અત્યારે. 3 વાગ્યા અત્યારે નીંદે હશે. બોલો હશે કોઈ અત્યારે આવું માણસ? ખેડૂત પુત્ર ભાઈ. જો મારા કાકીની છોકરી એક બાવડે બેઠી અને મારા કાકી વાં કણે નીંદે છે. એમનો છોકરો નીકળે. હે અમે કીધું મારા કાકી એકલા નીંદે છે, નીંદાવા જ આવી. કાંઈ બેઠી. કાકી ગાડી ઉપાડવી ને મેં તો જલ્દી કોમ પડી જાજો. હા ભાવના કઈ શું લેવા? કાલ કેમ બેઠો હતા? એનો વિડીયો છે. હા હું દૂર જ લઉં છું બધાને અંજાજી. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા કુવામાં નાવા. જો અહીંથી હમણાં ઠેકડો ખાધો. ભમા ખા પાછો ઠેકડો. મહિન્દ્ર બાહુબલી ગોવાલો માને માર મદો માર મદો ને માર દે. એટલે મારો વિડીયો લાંબો છે. જલ્દી માર માર ને મને લાગે છે બીક. માર ને હવે લાવ પડું મજા. ના એટલે લાવ હવે પારસ ઠેકડો મારે છે. તમે જોવો માર દે. માર દે કસો એક તને ખાઈ નહીં જાય. સાક્ષી મુંજી રે મારી દે ઠેકડો તમ તારા કુવા મારી દે. મારી દે મારી તને હિંમત કરી. હાલે પારસભાઈ પડી ગયા કુવામાં. હાલ આવા દો ફોન.
આ તમારી અહીંયા ઊભી ઊભી બને. આ ગોળું કાઈ લો. ક્યાં જશે ભાઈ? હે પલ્લા કૂદકો મારવા. હે પલ્લા ક્યાં તું પાલો નાયો નતો કા? તો દોસ્તો જો અત્યારે આપણે કરી ફૂલ મોજ કૂવામાં. હવે દોસ્તો અમે કૂવામાંથી ના આવી ગયા છીએ ભાઈ. હવે અમે જઈશું પડી બેહવા નિરાંતે બે અને ત્યાં કણે ફોન જોઈશું. ચલો હવે અમે જઈએ છીએ ઝૂંપડીએ. આ પડા બહાર નીકળી ગયા ઓલા કણે કૂવો સાહેબ બધા નીંદે છે. તો દોસ્તો આપણે નાઈ બાઈને ઝૂંપડીમાં રખડીને ઢોરો બધો રખડી લીધો અને અત્યારે જ આવી છીએ ઘરે હું અને ભમો. દોસ્તો અત્યારે બનાવી નાખી અમે મેગી અને રોટલા સાથે જો પારસ ખાય. અત્યારે એસુ એ બનાવી દીધી છે મેગી. 10 વાળું મેગીનું પેકેટ લાવ્યું અને તેમના ઘરે રોટલા પડ્યા હતા બનાવી નાખી. હું પણ સાથે ખાઉં છું. રોટલા તો દોસ્તો અત્યારે આપણે જ આવી છીએ મારા કાકાના ધાબા ઉપર તારું પણ ખવાના પપ્પાને ના ઘર ઉપર હાલે. તો દોસ્તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા કાકાના ઘરે ધાબા પર. હવે ચડીશું એટલે જુઓ ધાબા પર પહોંચી ગયા છે. આવડાનું ઘર છે. હવે અમે ધાબા પર ચડીએ છીએ. જો ત્યાં બેઠા બેઠા મસ્ત પવન ખાશું વાર ખાશું મજા આવ્યા રાખશે. આ જો છોકરા રખડે આથી આ જો મસ્ત પવન આવી રહ્યો છે અને તમે જુઓ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે ધાબા ઉપર. સરસ અને ઠંડો પવન. દોસ્તો અત્યારે આપણે આવી ગયા ધાબા ઉપર અને જો કેવું વ્યૂ આવે છે. બાકી આ આપણા સિન્નાભાઈનું ધાબુ છે. તો દોસ્તો અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા અને ધાબા ઉપર આવીને વિડીયો એડિટ કરી નાખ્યો. તો વિડીયો એડિટ કરી લીધો તે જો વાગી ગયો અંધારું થઈ ગયું. અહીંયા ખૂતા અમે વિડીયો એડિટ કરી નાખ્યો ને ખબર તો રહી. આજનો બ્લોગ હતો કેટલા 25 મિનિટનો બ્લોગ બન્યો છે તે એડિટ કરી નાખ્યો. તેની સાથે આપણો આજનો બ્લોગ પૂરો થાય છે. મળીએ આપણે કાલે બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ. બાય ટાટા.